તો બોલો મારી યારે જય દ્વારકાધીશ. તો બોલો મારી યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય. બસ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, અહીંયા લખ્યું છે ચોપડાની. બાપુ એક મસ્તીનું કામ કરે છે યાર, ખરેખર આટલા વર્ષથી, ટૂંકમાં આટલા ટાઈમથી જીએસઆરટીસીમાં આવું કોઈ નહીં કરતું હોય એવું આજે આપણને જોવા મળ્યું. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ચોપડાના બસ સ્ટેશન, એટલે કે મહારાષ્ટ્રમાં. તમે કહેતા સાગરભાઈ મહારાષ્ટ્ર ક્યાંથી આવ્યા? કાલે આપણે જર્ની કરીને આવ્યા અમદાવાદથી ખરગોનની નાઇટ હોલ આપણે ખરગોનમાં કર્યો. યાર સરસ મજાના ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ છે. કંઈક તમે એ રૂટમાં જાઓ તો જરૂર આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબની મુલાકાત લેજો. નાઇટ હોલ આપણે ખરગોનમાં કર્યો, એટલે કે એમપીમાં કર્યો. અને પછી અહીંયાથી આપણે સવારે આવી ગયા, માનો 11 થી 12 વાગે આપણે ચોપડા આવી ગયા. અહીંયાથી ખરગોનથી ચોપડાનું અંતર કહી તો 100 થી 125 કિલોમીટર છે, એટલે 3-4 કલાકમાં તમે આરામથી ચોપડા પહોંચી શકો છો. તો આજની આપણી જર્ની રહેવાની છે ચોપડાથી અમદાવાદની. આપણે ચોપડાથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 8 વાગે અને અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે સવારે 8 વાગે, એટલે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી શકી તો 500 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે. તો આજે અહીંયા આવ્યો, અહીંયા હોટલમાં સ્ટે કર્યો, પછી મેં તો ચાલો હજી તો આપણે ઘણો ટાઈમ છે. 8 વાગે અહીંયા અત્યારે વાગી ગયા છે 6:30 થી 6:45 થઈ ગયા છે. તો હજી આપણી આગળ કલાકથી સવા કલાક છે. અને આપણે ચોપડાની વાત કરીએ તો ચોપડા એક તાલુકો છે અને જિલ્લાની વાત કરીએ તો આમાં જલગાંવ જિલ્લો લાગે છે. ચાલો તો તમને ચોપડાનું બસ સ્ટેશન દેખાડી દઈ. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરીએ તો 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. 6 પ્લેટફોર્મ આ બાજુ રહેશે અને 6 પ્લેટફોર્મ ઓલી બાજુ રહેશે. આ એક મને કહ્યું મહારાષ્ટ્રની મોસ્ટ ઓફ, મેં હમણાં પાટણમાં માલેગાંવ પાટણનો વિડીયો બનાવ્યો હતો, તો મહારાષ્ટ્રના જેટલા બસ સ્ટેશન આવે ને ત્યાં તમને રસની સુવિધા મળી જાય છે. તો સારું કહેવાય. અમે જેટલા અહીંયા મહારાષ્ટ્રના બસ ડેપો છે ત્યાં તમને જોવા મળી જશે. જબરદસ્ત લખ્યું છે ચોપડા બસ સ્થાનક, રેડ કલરમાં લખ્યું છે, જબરદસ્ત ઉઠાવવા આવે છે. વાહ, તો બોલો મારી અરે જય દ્વારકાધીશ. ચલો, પેઇન્ટિંગ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ છે ચોપડાનું બેસવા માટે, અંદર ચોપડાના બસ સ્ટેશનનું બેસવા માટેની અંદર વ્યવસ્થા છે. ખરેખર ખૂબ જ સારી વ્યવસ્થા છે. બસ પણ કચરો ઝાઝો જોવા મળશે, થોડુંક પબ્લિકે સમજવાનું હોય છે. છત્રપતિ શિવાજી મહારાજ. ચાલો, અહીંયા તમને સામે સાંઈ રેસ્ટોરન્ટ મળી જશે. આપણે કેમ એસટી કેન્ટીન હોય એ લોકોની મહારાષ્ટ્રની, એટલે એસટીની કેન્ટીન અહીંયા તમને મળી જશે. હા, બાજુમાં તમને ફ્રૂટ પણ મળી જશે. તો એ બેસ્ટ આપણાને બહુ ગમ્યું કે તમને એસટીના બસ સ્ટેશને ફ્રૂટ મળી જાય. કેમ રેલવે સ્ટેશને ઘણા એવા રેલવે સ્ટેશન હોય છે કે જ્યાં ફ્રૂટ તમને વધારે મળી જાય છે. તો સારું કહેવાય આવી સુવિધા હોય તો. જમવાનું ન મળે તો કાંઈ નહીં, પણ ફ્રૂટ મળી જાય તો પણ બેસ્ટ છે. બાજુમાં તમને બેકરી મળી જશે, એટલે માનો 1 નંબરના આ બાજુથી પ્લેટફોર્મ ઇન થશે બધી બસો અને અહીંયાથી એક્ઝિટ થશે. અને વર્કશોપની વાત કરીએ તો એ લોકોનું પાછળ જ વર્કશોપ મળી જશે. ચાલો, આ છે અહીંયા બહારનો માહોલ. બહાર પણ તમને બધું નાસ્તા પાણી માટેની વ્યવસ્થા મળી જશે. વાહ ભાઈ વાહ, અહીંયા હેર સલૂન પણ મળી જશે. ચાલો, આપણી ગાડી પડી હતી વર્કશોપમાં અને આપણા ડ્રાઈવર સાહેબ રફીકભાઈ અને કંડક્ટર સાહેબ ઝાલા બાપુ છે. તો 2 જણા યાર ખરેખર બહુ ગમ્યું આપણને કે 2 જણા હળી મળીને કાચ ને બધું કમ્પ્લીટ સાફ કરે છે. અત્યારે વર્કશોપમાં પડી છે. તો બધું ચાલો અહીંયા મહારાષ્ટ્રને એટલે ચોપડાનું તમને બસ સ્ટેશનનું વર્કશોપ તમને દેખાડ દો. તો અહીંયા તમને જેટલી બધી જોવા મળે, સ્વાભાવિક છે મહારાષ્ટ્રમાં એટલે MSRTC એટલે લાલ પરી વધારે તમને જોવા મળી જશે. તો આ છે એ લોકોનું વર્કશોપ. સામે એ લોકો ધોવાનું, ટૂંકમાં વોશિંગનું કામકાજ ચાલુ છે અને આ બાજુ સર્વિસનું કામકાજ ચાલુ છે. અને અહીંયા આપણી પડી છે આશ્રમની, એટલે કે અમદાવાદની ચોપડા અમદાવાદ. ચાલો, હમણાં કમ્પ્લીટ સાફ સફાઈ કરી લે, પછી આપણી લાગશે પ્લેટફોર્મ ઉપર. તો પછી પ્લેટફોર્મ લાગે એટલે પછી તમને સરસ મજાનું રૂટ બોર્ડ અને ઇન્ટિરિયર અને કમ્પ્લીટ આખી બસ દેખાડી દે. તો
આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 8ની સામે, અહીંયા જ રહેશે. ફિક્સ એનો અહીંયા જ જગ્યા છે. અને પાછા અત્યારે લગાડતા હતા તો ઓરી બધા આવીને જ બેસવા માંડ્યા. તો રફીકભાઈ કે કાંઈ વાંધો નહીં, ભલે રહે અહીંયા ગાડી, કે કાંઈ વાંધો નહીં, બધાય બેસી જાઓ. કારણ કે બધાને ખબર જ છે આશ્રમની એક જ ગાડી હાલે છે, અને ખબર કે આશ્રમ હોય એટલે એ અમદાવાદ હોય. ચાલો, આશ્રમ એટલે કે અમદાવાદ ડિવિઝન અને અમદાવાદ ડેપોની છે. ચાલો, બે ઓલા હાલે છે, બે ડેપો છે. એક અમદાવાદ ડિવિઝનમાં અમદાવાદ ડેપો અને અમદાવાદમાં ચંડોળા ડેપો. તો આ રીતે છે, એક ડિવિઝનમાં 2 ભાગ પાડેલા છે. તો ચાલો આપણો રૂટ તમને કહી દઉં. ચોપડાથી અમદાવાદ વાય રહેશે, સિરપુર, શહાદા, અંકલેશ્વર, વડોદરા અને લાસ્ટમાં આવશે આપણું અમદાવાદ. આજની સફર આપણી ગુર્જર નગરીમાં રહેશે. તો ચાલો બધા પેસેન્જર બોર્ડ કરે, ત્યાં એ બોર્ડ કરી લે, પછી તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડતો. જોઈ લો, અત્યારે પણ તમે જોઈ શકતા હશો, અત્યારે અહીંયાથી જ ગાડી આખી કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ છે. તો ચાલો આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ અત્યારે ચા પાણી પીવા જાય. મને કે ચાલો સાગરભાઈ, મેં તો હું તો ચા નથી પીતો, પણ જસ્ટ ચાલો ભેગા આવી. તો ચાલો આપણે સાઈ રેસ્ટોરન્ટમાં અંદર જઈએ છીએ એટલા માટે, કારણ કે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ અહીંયા ચા પીવામાં. આપણે તો હજી ઘણો અડધી કલાકનો ટાઈમ છે. અડધી કલાક પહેલાં આપણી બસ પ્લેટફોર્મ ઉપર લાગી જાય છે. અને અહીંયાના ભાઈ છે, ક્યાં નામ है आपका? अच्छा, जयदीप पाटिल भाई. अच्छा पाटिल भाई, ये क्या टाइम रहेगा आपने ये रेस्टोरेंट का? 6 बजे से 9 बजे तक. अच्छा, 6 बजे से रात को 9 बजे तक 9 घंटा बंद रहता है. अच्छा, यहाँ क्या क्या मिलेगा? चाय कॉफ़ी सब? आपको सब मिलेगा, गुजराती में मिलेगा, मराठी, राजस्थानी, साउथ इंडियन सब मिलेगा आपको. अच्छा, सब यहाँ मिले. अच्छा, जलेबी मैं देख रहा हूँ यार, जलेबी यहाँ बहुत जलेबी बनती है. कौन से प्रकार की बनती है? अभी मैंने एक टेस्ट किया, मावा की भी जलेबी बनती है यहाँ पे. अच्छा, शक्कर की है, अच्छा, सब यहाँ. फाफड़ा है, खमन है, कचौरी है, समोसा है, लिट्टी सेव है. અચ્છા, હા, રતલામી સેવ અહીંયા તમને જો ખરેખર બહુ જોવા મળશે. અને અહીંયાથી કહો ને, અહીંયાથી એમપીની બોર્ડર કહે તો માત્ર અહીંયાથી, अच्छा 15-20 किलोमीटर है ना यहाँ से एमपी की बॉर्डर. अच्छा, ये क्या है? मीठी सेव. अच्छा, मीठी सेव. अच्छा, મીઠી. अच्छा, અહીંયા મીઠી સેવ પણ મળી જાય. બાકી તમને કોલ્ડ ડ્રિંક્સમાં પણ બધું મળી જાય છે. અચ્છા, એક મને બહુ જ ગમ્યું કે અહીંયા જો એ લોકોની બસ જો યાર, મહારાષ્ટ્રની મિની ટૂંકમાં બસને આખી દર્શાવી જો તમે યાર, જબરદસ્ત બનાવી છે. અને પ્લસ એનું લાઇટિંગ યાર જો યાર. અચ્છા, મેં ઉપર દેખતો હતા, ચાલો પછી મેં દેખાડતો તમને યાર. અચ્છા, બસ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, અહીંયા લખ્યું છે ચોપડાની, કારણ કે ચોપડા ડેપો છે એટલે ચોપડાનું સ્વાભાવિક લાગે જ છે. આ ડેપો છે મેન, આનો મેન ડિવિઝન કહો ને તો જલગાંવ લાગે છે, એટલે મેન ડિવિઝન જલગાંવ છે. બાકી એની અંદર આપણે કેમ 7-8 ડેપો હોય, તો આમાં 7-8 અંદર ડેપો આવેલા છે. ચાલો, બાકી ચા કોફી પણ તમને મળી જશે. અને નાસ્તો કચોરી, મેન તમને કચોરી અને જલેબી અહીંયા જાજી જોવા મળશે. તો બોલો મારી યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય. ચાલો હવે આપણી ગુર્જર નગરીમાં અંદર જશે. હવે ભાઈ અંદર એન્ટર થતા જે સ્ટેરિંગ છે મસ્ત શણગાર્યું છે, કારણ કે ગરમીમાં આમ કે કપડું હોય તો બેસ્ટ, કે વધારે ગરમી ન લાગે. અને અશોક લેલનની આજની આપણી ગાડી રહેવાની છે. અને તમને સામે જીપીએસ મળી જશે. 5 સ્ટોપની બોટલ એક આગળ મળી જશે અને એક પાછળ મળી જાય. જોઈ લેજો, અહીંયાથી જ આખી ગાડી પેક છે. ટોટલ 3x2નું કોમ્બિનેશન મળી જશે. ટોટલ સીટ કહી તો 47 સીટ રહેશે, 46, અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની. બે બાજુ તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે ભાઈ અહીંયાથી ફૂલ. એટલે તમારે આ બસમાં આવવું હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને જ આવવાનું રહેશે. અને એક તમને દેખાડો રહી ગયું, ચાલો અહીંયા તમને ફર્સ્ટ એડ મળી જશે. એક્ઝેક્ટ આપણા 3-4 નંબર સીટની એક્ઝેક્ટ તમને સામે જ મળી જશે. ચલો, આ છે આપણા ગુજરાતી ભાઈ મળી ગયા, તો આનંદ થયો. આપણે શું નામ તમારું? ભૂરાભાઈ. અચ્છા, ભૂરાભાઈ ક્યાંથી તમે? અચ્છા, ઓમ પ્રોપર ક્યાં ના તમે? વાહ ભાઈ વાહ, તો આપણા ગામના છે ભાઈ, રાજકોટના છે. અચ્છા, અહીંયા તમે શું આવ્યા હતા? અચ્છા, અહીંયા બહુ તરબૂચ વધારે મળે એમ? વાહ ભાઈ, અહીંયા તરબૂચનું ઉત્પાદન જાજુ ટૂંકમાં એમ ને, એટલે સ્પેશિયલ ખરીદી કરવા માટે આવ્યા હતા. નર્મદા એટલે કે ભરૂચ ડિવિઝન અને જંબુસર ડેપોને આપેલી છે. જંબુસર ચોપડા દિવસનો રૂટ છે. જંબુસરથી સવારે 8:30 વાગે પહોંચે છે અને અહીંયા માનો અહીંયા 7 વાગે અને 52 મિનિટે ભાઈ આવી ગઈ છે. ડિલક્સ એક્સપ્રેસ છે, વિશ્વા બોડીની રહેવાની છે. એકવાર રૂટ તમને કહી દઉં. આમોદ, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ, ડેડીપાડા, સાગબારા, સેલંબા, અકલકુવા, શહાદા, સિરપુર અને લાસ્ટમાં આવે છે
આપણું ચોપડા. વાહ ભાઈ વાહ, ગાડી જોઈને ખરેખર આનંદ થઈ ગયો. બોલો ગણપતિ બાપા મોરયા! વાહ ભાઈ વાહ, બાપુ ડેઈલીનું કામ છે એટલે અહીંયાથી નીકળે ને એટલે બધાયને ગણપતિ બાપાની જય બોલાવે એટલે આખા રસ્તે ક્યાંય વિઘ્ન ન આવે. બરોબર ને રફીકભાઈ? ચાલો, એક્ઝેક્ટ ટાઈમે આપણે 8 વાગે અને 3 મિનિટે આપણા ચોપડાના એટલે કે મહારાષ્ટ્રના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. અને એક બાજુ દત્તાભાઈને કંઈ બે બાજુ તમે બોર્ડ વ્યવસ્થિત દઈ દો એને, એટલે બે બાજુ દત્તાભાઈ પંચાલનું નામ આવે એટલે કે GSRTC ERA. દત્તાભાઈ પંચાલ આપણા વાપીના છે એટલે સરસ મજાના બધાને બોર્ડ પ્રોવાઈડ કરે છે. તો થેન્ક યુ સો મચ દત્તાભાઈ. હવે તમે વિડીયો જોવો તો નેક્સ્ટ ટાઈમ તમે ચોપડાનું પણ એક બાજુનું તમારું આપેલું છે, એક બાજુમાં પણ બે બાજુ કમ્પ્લીટ વ્યવસ્થિત દઈ દેજો. ચાલો, અહીંયાથી હવે આપણે જાસી સિરપુર. તો અહીંયાથી સિરપુર રહેશે આપણું 50 કિલોમીટર. વાગે અને 14 મિનિટ થઈ અને અકુલખેડા કરીને ગામ આવ્યું, નાનકડું એવું ગામ છે. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. અહીંયાથી પણ જો 3 થી 4 પેસેન્જર બોર્ડ કર્યા છે બુકિંગ કરાવીને. નાનું એવું ગામ છે, ટૂંકમાં રોડ હાઈવે ઉપર જ છે. અહીંયાથી એ લોકો હાથ ઊંચો કરે એટલે આપણા રફીકભાઈએ કીધું કે મને રેગ્યુલર ટૂંકમાં કે આવતા હોય એટલે હાથ ઊંચો કરે એટલે રફીકભાઈ ઊભી રાખી દે અને આરામથી, કારણ કે ખબર હોય અને ડ્રાઈવ કંડક્ટર સાહેબ કહી દે કે ભાઈ અહીંયાથી બુકિંગ છે રાખી દેજો. ચાલો, અત્યારે બધા પેસેન્જર જોઈ લો, અત્યારે ફૂલ થઈ ગઈ ગાડી અને અત્યારે બુકિંગ બધાનું ચાલુ છે. કમ્પ્લીટ કરી લે આપણા બાપુ ઝાલા બાપુ એટલે પછી એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. ચાલો, આપણે આપણી સીટો પર આવી ગયા છીએ. યાર, મને ગુર્જર નગરીમાં સારામાં સારું ગમતું હોય તો આ લેગ સ્પેસ છે. જબરદસ્ત યાર લેગ સ્પેસ આપી છે. અહીંયા તમને મેગઝીન હોલ્ડર મળી જશે, તમને પકડવા માટે હેન્ડલ મળી જશે, પ્લસ અહીંયા તમે નાની એવી થેલી પણ કાંઈ પણ બી લટકાવી શકો છો. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ હતી બધું. ચાલો, હવે તમને એ ટિકિટ આપણી દેખાડી દઈ. ને ભાઈ, અત્યારે હવે ધીરે ધીરે ઠંડી જેમ રાત થતી જાય એમ ઠંડી વધતી જાય છે. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે. ટોટલ કિલોમીટર કહી તો 492 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 558 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. ચાલો, આપણા કંડક્ટર સાહેબ આપણે કમ્પ્લીટ ટિકિટ બુકિંગ કરીને આવી ગયા છીએ. અચ્છા, કંડક્ટર સાહેબ એટલે કે ઝાલા બાપુ છે. ઝાલા બાપુ, તમારું પૂરું નામ જણાવી દો અમને. માનસી પ્રવાસી ઝાલા. બાપુ ડાય અમે કે બાપુ વારે ને બ્રાહ્મણ વારે આપણે લેણ દેણ છે તે ભાઈ પૂરું કરવાનું રહેશે. અચ્છા બાપુ, કેટલા વર્ષથી તમે GSRTCમાં ફરજ બજાવો છો? 2011 ની ભરતી. અચ્છા, 2000 એટલે 12 વર્ષથી. 12. અચ્છા, ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? ધંધુકા ભુજ. ધંધુકા ભુજ ચાલતા? બરાબર. ધોળકા સુલતાનપુર. અચ્છા બરાબર. એ આ અમદાવાદ ચોપડા. અચ્છા, આ અમદાવાદ ચોપડા કેટલા વર્ષથી જો તમે આ રૂટમાં? 5.5 વર્ષ થયા. વાહ ભાઈ, ફિક્સ રૂટ એમ ને હવે તમારો થઈ ગયો. અચ્છા, કંડક્ટર માટે તો કશું નથી, પણ ડ્રાઈવર માટે બહુ ટફ હતું. ડ્રાઈવર 500 કિલોમીટરમાં 250 કિલોમીટર ખરાબ રસ્તો. ઓહો. અચ્છા, આજે હાલની ડેટમાં કેવો રસ્તો છે બાપુ? ઠીક છે. ઠીક છે ને? 5 વર્ષ પહેલા કરતા અત્યારે તો ઠીક. અત્યારે સારું. મારે એક ડેપો મેનેજરને એક અરજી છે, મરજી એની છે, અરજી એક મારે કરવાની છે કે યાર થોડીક લાઇટની વ્યવસ્થા આપે યાર. સાચી વાત છે. કારણ કે હું 1 વર્ષથી વિડીયો બનાવું છું આપણા GSRTCના, પણ યાર મને એ જોયું કે થોડી એને લાઇટ એને લોકોને દેવી પડે, કારણ કે સામે લક્ઝરી આવતી હોય તો 8-8, 10-10 લાઇટો હોય. આમાં એક તો એક કે સિંગલ પટ્ટી રસ્તો છે હા. અને સામેવાળા કોઈ એવું 99% નથી સમજતા કે ડીપર શું વસ્તુ છે. સાચી વાત, ફૂલે ફૂલ કરીને હાલતા હોય. 4-5 લાઇટો નહીં, 10-10, 15-15 લાઇટો હોય. આપણો ડ્રાઈવર કઈ રીતના જજમેન્ટ છે? 100%. એ પાછા 2 લાઇટમાં એને લડવાનું અને પાછી આખી નાઇટની જર્ની છે. દિવસની હોય તો એમ હાલો સાંજે કલાકમાં મળે છે કે વાંધો નહીં હાલો 7 થી 8 ચાલુ કરવા મળે. આ તો આખી નાઇટની જર્ની રહેવાની છે. અચ્છા બાપુ, એક આપણો રૂટ કહી દો. આપણે ચોપડાથી 8 વાગે અને અમદાવાદથી કેટલા વાગે નીકળે? 2 સેમ ટાઈમ રહેશે ને? અચ્છા, ચોપડાથી અમદાવાદનો એક આપણો રૂટ કહી દો. ચોપડાથી ઉપડે એટલે હાથેડ આવે, આનેર આવે, 9:15 વાગે સિરપુર આવે. સિરપુર, ત્યાંથી પછી ભરૂચ વડાલી આવે, વડાલી, પછી સાદા મોટું બસ સ્ટેન્ડ આવે. સાદાની પહેલા ઉમિયા હોટલ આવે, ઉમિયા હોટલ 10:30 ની આસપાસ. ત્યાં આપણે ભોજનનું રાખતા હોઈએ. અચ્છા, જમવા માટેનો આપણો હોલ્ડ રહેશે. ઓકે, ચાલો કઈ વાંધો. પછી બોટલ પડી ગઈ. 11 વાગે શાહદાથી ઉપડીશું આપણે. હા. પછી પ્રકાશ આવે, તલોદ આવે, અચ્છા, પછી કુકરમુંડા આવે. કુકરમુંડા. અત્યારે તો RCC રોડ બને છે હા. એટલે કુકરમુંડા ફાટાથી જ આપણે જઈશું. અચ્છા, ત્યાંથી અક્કલકુવા આવશે, ત્યાંથી સેલંબા આવશે, સેલંબા. આપણું ગુજરાત બોર્ડર. અચ્છા, અહીંયાથી આપણી ગુજરાતની હેડ ચાલુ. ચાલો
ત્યાંથી સાગબારા નેશનલ હોટેલ આવશે 1:15 આસપાસ. અચ્છા, ત્યાં પાછો 5 મિનિટ ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. ત્યાંથી ડેડિયાપાડા આવશે. ડેડિયાપાડા. ત્યાં નેટ પકડાતું જ નથી. અમારે તો અંકલેશ્વરથી શારદા વચ્ચે રામ ભરોસે જ ચાલી લે વર્ષોથી. આ રૂટ લગભગ 12-14 વર્ષ પહેલા 12-14 વર્ષ પહેલા. ગુજરાતના છોકરાઓ માટે અચ્છા શિલપુરમાં ભણવા આવતા હતા ને અચ્છા, હા. એટલે ચાલુ કરેલો. અચ્છા, આ રૂટ એટલે. મારા સાંભળ્યામાં આવ્યું. અચ્છા પછી ચોપડા સુધી લંબાઈને આ જામી ગયો રૂટ. એ જબરજસ્ત જામી ગયો. અચ્છા આની ઇન્કમ ડબલ જ આવે. અચ્છા. આજ સુધી મેં સિંગલ ઇન્કમ નથી જોઈ. હે ને તો એટલી જામેલી ગાડી. ભાઈ પ્લીઝ ભાઈ ડેપો મેનેજરને રિક્વેસ્ટ છે કે અમારા રફીકભાઈ ટુ એક લાઇટની વ્યવસ્થા કરવા દે, બરોબર ને? ડ્રાઈવરોને ખરેખર બહુ ધન્યવાદ કે ગમે ત્યાંથી પેસેન્જર લઈ બી લે અને વ્યવસ્થિત રીતે ઉતારે. હજી કોઈની રાડ આવી નથી. અચ્છા, તમારી જોડી કેટલા ટાઈમથી છે? તમારે 1.5 વર્ષથી છે ને? 8 વર્ષ. રફીકભાઈને મેં પૂછ્યું હતું, મેં કીધું રફીકભાઈ કેટલા વર્ષથી આ રૂટમાં ચાલો છો? આમ તો એને બહુ જૂના જોગી છે, રસ્તામાં આપણે ક્યાંક ઊભા રાખીએ એટલે એનું India ઇન્ટર permit છે હે ને ઓલ ઇન્ડિયા પરમિટ છે, રસ્તામાં ક્યાંક ઊભી રાખશે એટલે આપણે એનું શ્યોર ઇન્ટરવ્યુ લેશે. અત્યારે ઉપનામ રાખ્યું છે રફીકભાઈ રફ એન્ડ ટફ. રફીકભાઈ રફ એન્ડ ટફ ઓલ ઇન્ડિયા પરમિટ છે ભાઈ, એટલા માટે. પછી આમાં શું કે આ રીતે અચ્છા, હા, એ મને એક દેખાડો બાપુ. બાપુનું કામ જો. બનાવી દઈએ છીએ. અચ્છા એમાં 2ની સીટ 3ની સીટ અચ્છા કોણ ક્યાંથી ચડે એનો આખો ફોટો. અચ્છા એક ચાર્ટ આ બાજુ અચ્છા અને કયા સ્ટેન્ડથી કયા નંબરનો સીટ નંબરનું પેસેન્જર ચડશે. અચ્છા. ચોપડા છે બરાબર. અક્કલકુવા છે. પછી સિરપુર, પ્રકાશા, તલોદા, સાગબારા, ડેડિયાપાડા. ડેડિયાપાડા. અત્યારે રિઝર્વેશન આટલાનું છે. અચ્છા. આ રિઝર્વેશન વાળાનો ચાર્ટ બનાવ્યો અચ્છા બરાબર. આ રીતના હોય છે. બાપુ યાર ખરેખર જબરદસ્ત કામ છે. ખબર પડી જાય. પહેલેથી જ બાપુ કમ્પ્લીટ કરી રાખે છે એટલે કલાક 2 કલાક તો એ આરામથી. કેટલા વાગે ઉઠી જાઓ બાપુ? સવારે 8 વાગે પહોંચો તો તમે? સવારે 8 વાગે પહોંચીએ, જમીને સૂઈ જઈએ 9 થી 5. અચ્છા, 9 થી 5 ફિક્સ. 5 વાગે ઉઠી જાય. અચ્છા બાપુ, એક ઈ કહેવાનું હતું કે આ ચોપડામાં તમારે રહેવા માટેની વ્યવસ્થા કેવી રાખી છે? ફર્સ્ટ ક્લાસ. બહુ વ્યવસ્થિત છે ને? રેસ્ટ રૂમ છે. રેસ્ટ રૂમ રાખ્યો છે ને? એટલો આજે ટાઈમ ન મળ્યો નકર તમને શ્યોર રેસ્ટ રૂમ દેખાડે. બાપુ કહેતા હતા અમારા આટલું સારી એવી વ્યવસ્થા રાખી છે બાપુનું. કુલર બી છે. અચ્છા, પાણીનું કુલર બી રાખ્યું છે. મને એક ગમ્યું, જે વિકલાંગ લોકો મોટા હોય ને એ લોકો આટલું બાપુ જોઈ તે ચોરસ કરી રાખે, અને જે રેગ્યુલર પેસેન્જર હોય એમાં અંકલેશ્વર જે ઉતરવાના હોય હા. બરાબર, એની માટે ચોરસ. એટલે આ અડધી રાતે બી ખબર પડે કે ભાઈ 30 નંબરની સીટે અંકલેશ્વર. કારણ કે એ સમય એવો છે 3:30 નો. હા. ત્યાં બધા નીંદર આવી જ ગઈ. એટલે આપણે ખાલી બૂમ જ પડવાની કે ભાઈ 30 નંબર વાળાને જગાડજો એટલે આવી જાય. વાહ ભાઈ એ વાહ. ટાઈમે બેસાડો હોય તો કહી જાય કે ભાઈ 30 નંબર ખાલી થવાનું. આ ચાર્ટ પર અત્યારથી જોઈ લો, ગાડી પેક થઈ ગઈ. માનો બાપુ 10-15 પેસેન્જર તો ઊભા છે ને? ઊભા છે. જોઈ લો ભાઈ, અત્યારે અહીંયાથી 10 થી 15 પેસેન્જર તો ખાલી ઊભા છે. આની ઇન્કમ 50 થી 55 તો છે જ. અચ્છા, જઈને આવો ત્યાં. જઈને આવો ત્યાં. વાહ બાપુ વાહ. અને મેની છે કે અહીંયા યુપીઆઈ પેમેન્ટ પણ તમે કરી શકો છો. બાપુ એક મસ્તીનું કામ કરે છે યાર, ખરેખર આટલા વર્ષથી, ટૂંકમાં આટલા ટાઈમથી જીએસઆરટીસીમાં આવું કોઈ નહીં કરતું હોય એવું આજે આપણને જોવા મળ્યું. બાપુ જે સમજાવ. જે દૂરનું પેસેન્જર હોય છે, હા માની લો કે આ રૂટ 8 વાગે ચાલુ થયો છે હા તો 1 વાગ્યા પછી જે બેસનારા હોય હા સાગબારા, ડેડિયાપાડા, એ લોકો માટે હું મેસેજ મોબાઈલથી મોકલી દઉં છું. હા. જેમ કે ચોપડા કંડક્ટર સીટ નંબર Yes. એમનો સીટ નંબર અચ્છા અને આ રીતના ટાઈમ આપી દેવાનો હા બરાબર. એટલે એ ટાઈમિંગ પ્રમાણે ત્યાં ઊભા રહે જે તે સ્થળે જે હા. તે જગ્યાએ, અચ્છા. અને એને બી શીખવાથી મળે કે ભાઈ આ ટાઈમે આસપાસમાં બસ આવશે આવશે રેડી. અને બાપુ મેસેજ કરીને પાછું કહી દે કે થેન્ક યુ નહીં, ઓકે નહીં, કાંઈ ખાલી નહીં, message check બસ ખાલી મેસેજ ચેક કરવાનો. ખરેખર બાપુ આટલા ટાઈમમાં મેં ટૂંકમાં હું તો એમ કહું કે જીએસઆરટીસીના ઇતિહાસમાં પહેલું વાર તમે ટૂંકમાં આ કામ કરો છો યાર. ખરેખર બહુ આનંદ થયો બાપુ. વાહ ભાઈ વાહ. આવી રીતે ભાઈ કંડક્ટર સાહેબો બધા જોજો, અને આવી રીતે થોડુંક તમને અનુકૂળ આવે તો બાપુનું જેમ પાલન કરે છે એમ તમે પણ કરતા જાજો. એ ઈઝી વસ્તુ છે, સારું છે સામેવાળા. હા, એને પણ ખરેખર એને બહુ આનંદ થાય કે ના યાર ખરેખર આપણે જીએસઆરટીસી વાળા કેટલું સપોર્ટ કરે છે. વાહ ભાઈ વાહ, ખૂબ જબરદસ્ત નજારો છે ભાઈ. આખી તિરંગામાં, ટૂંકમાં તિરંગામાં જેવા કલર હોય એવા જ કલર અહીંયા લાઇટો મૂકી છે ભાઈ. સિરપુરમાં આપણે અત્યારે એન્ટર કરી ચૂક્યા છીએ. કાલે આપણે ખરગોન ગયા હતા ત્યારે પણ આવી બ્રિજ ઉપર હતી, નવગ્રહ મંદિર છે ને, બ્રિજ ઉપર આવી રીતે લાઇટિંગ હતી. પણ કાલ હવે નસીબ જોગે આપણે બંધ હતી, પણ અહીંયા ખરેખર આજે ચાલુ જોવા મળી. ચાલો આપણે આવી ગયા છે સિરપુરના
બસ સ્ટેશને વાગી ગયા આપણા 9 વાગે અને 18 મિનિટ થઈ ગઈ અને આપણી 50 કિલોમીટરની જર્ની પૂરી થઈ ગઈ યાર. સરસ મજાનું સિરપુરનું બસ સ્ટેશન છે. હવે બધા પેસેન્જર બોર્ડ આપણા કંડક્ટર સાહેબનું યાર કામકાજ અલગ જ છે આખું. ચાલો બધાને હવે બોર્ડ કરી દીધું પેસેન્જરે અને હવે આપણા કંડક્ટર સાહેબ ત્યાં લખાવી દેશે કે ભાઈ અમારી ગાડી આવી ગઈ છે આપણી ગુજરાતની. ચાલો 10 વાગે અને 26 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ ઉમિયાજી. અહીંયાથી 15 થી 20 મિનિટનો જમવા માટેનો આપણો હોલ્ટ રહેવાનો છે. અને અહીંયાના કીધું જે હોટલના માલિક છે એ હોટલના માલિક મોરબીવાળા છે, એટલે લખ્યું છે એક શુદ્ધ કાઠિયાવાડી ભોજન મોરબીવાળા. ભાઈ ખરેખર અહીંયા પણ આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાતના બધાય વસેલા છે. અચ્છા લોકલ એડ્રેસ કહું તો અહીંયાથી શહાદા છે, માત્ર 10 કિલોમીટરના અંતરે શહાદા છે. અને એક ગામ આવ્યું હતું અહીંયાથી બામખેડા કરીને ગામ આવ્યું હતું. તો એ ગામમાં હરેક શેરી હોય, શેરી હોય તો હરેક શેરીમાં એ લોકોએ આપણી જેટલી નદી છે કે ગંગા, યમુના, સરસ્વતી, સાબરમતી બધી નદી છે તો બધી નદીના એ લોકો અહીંયા નામ લખેલા હોય. એરિયા ટૂંકમાં આપણે કેમ શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, તો એ રીતે જેટલી ટૂંકમાં સોસાયટી હતી સોસાયટીના એ રીતે એ લોકોએ નામ આપેલા હતા. તો યાર ખરેખર આ મેં વસ્તુ પહેલી વાર જોઈ. તો ચાલો તમને હોટલ દેખાડી દઈ. તો અહીંયા બહાર તમને સૂકો નાસ્તો ને બધું બહાર અહીંયા મળી જશે. અને જમવા માટેની હોય તો અહીંયા તમને સામે જમવા માટેની પણ વ્યવસ્થા આપેલી છે. ચાલો આપણે અત્યારે અંદર જમવા આવી ગયા છીએ. યાર જમવાની યાર વ્યવસ્થા, યાર તમે બેસવાની ખાલી વ્યવસ્થા જુઓ યાર, જબરદસ્ત બેસવાની વ્યવસ્થા એવી છે. આ જે નીચે ન બેસી શકતા હોય તો એ સામે એમને ટેબલની પણ વ્યવસ્થા આપી છે. જો એ કેટલી હલાવે છે એમાં છાશ છે, બીજું કાંઈ નથી. અને તમને 3 જાતના શાક મળશે. અત્યારે મગનું હતું, આ ચણાનું અને ગાંઠિયાનું હતું. અને તમને સાથે દૂધ મળી જશે અને ગોળ મળી જશે. ભાઈ એકદમ દેશી જમવાની જગ્યાએ તમે બેસવાની વ્યવસ્થા જો યાર. સામે એ લોકોનું રસોડું છે. બાપુને તો હવે રેગ્યુલર છે. તો ચાલો અમે આવી જાજો જમવા. દસ વાગે અને 58 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ શહાદાના બસ સ્ટેશન. યાર જબરદસ્ત મોટું બસ સ્ટેશન છે શહાદાનું. અને આપણી અહીંયા 2 બસ હાલે છે. એક તો આવડી છે આપણી સૂર્યનગરીવાળી, સુરત શહાદાવાળી, અને બીજી ઓલી બાજુ ડિલક્સ ગુર્જરનગરી પડી છે લાલ કલરની, એ છે અંકલેશ્વર શહાદાવાળી. ટૂંકમાં અહીંયાથી ગયો તો 2 બસ ચાલે છે ને એક આપણી ત્રીજી બસ ચોપડા અમદાવાદવાળી. ચાલો અહીંયાથી 2 થી 3 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. અને જમવાની વાત કરીએ તો આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે રફીકભાઈ એક જ ટાઈમ જમે છે, એટલે એ જમતા નથી. બાકી આખો દી ચા પાણી ઉપર ચાલે છે. સાદા આવ્યા છે તો તમને સાદા સિટી દેખાડે. અત્યારે તો 11 વાગ્યા છે એટલે આખી બજાર બંધ થઈ ગઈ છે. અને આ માર્ગને નામ આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ આપ્યું છે આપણે જેની ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ. તલોદમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ. અને ભાઈ ગેટ જો જબરદસ્ત ગેટ બનાવ્યો છે. આપણા કંડક્ટર સાહેબ આખું NRI ગામ છે. સાઈડમાં તમે જો આવું તમે ક્યાંય નહીં જોયું. મેં જો કે પહેલી વાર જોયું. સાઈડમાં જો કસરતના સાધનો તમને જોવા મળશે કેસરી કલરમાં. આખું NRI ગામ છે ભાઈ. તમે કોઈ પણ બી સિટીમાં અંદર એન્ટર થાવ તો 2 લેન હોય, સિંગલ લેન રસ્તો જોવા મળશે. આમાં તમને તલોદ ગામમાં 4 લેન રસ્તો જોવા મળશે. ઠેઠ અંદર એન્ટર થાય અને એક્ઝિટ થાય ત્યાં લગીમાં તમને આખો 4 લેન વાળો રસ્તો જોવા મળશે. આખું NRI ગામ છે. અહીંયાથી પણ 3 થી 4 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. તો પૂછ લે ભાઈ, મને ભાઈ મરાઠી બોલે, મને સમજાતું નથી. અને સામે છે તલોદનું બસ સ્ટેશન. ચાલો અસરાવા ગામ ગયું. અસરાવા ગામ એટલે આપણે અહીંયા ગુજરાતમાં એન્ટર થયા. હવે આગળ ગામ આવશે એટલે આપણે પાછા મહારાષ્ટ્રમાં એન્ટર થશે. આ રૂટમાં એવું છે કે 2 વાર તમે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જશો. એટલે આપણે મહારાષ્ટ્રમાં હતા
હવે પાછા ગુજરાતમાં આવ્યા. હવે પછી આગળનું ગામ આવશે, ત્યાંથી પાછા આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થશી અને પછી આપણે મહારાષ્ટ્રથી પછી પાછા ગુજરાતમાં એન્ટર થશી. હા, 2 વાર મહારાષ્ટ્ર ને 2 વાર ગુજરાત. છેલ્લે આપણે ગુજરાતમાં જ જવાનું છે. બાકી અહીંયા રસ્તાની વાત કરી તો રસ્તા રીતે 2 લેન જોવા મળશે અને ડ્રાઈવર સાહેબને કીધું તો એ આપણને ઠેઠ અંકલેશ્વર પછી ટૂંકમાં આપણને હાઈવે જોવા મળશે. ત્યાં લગી ટૂંકમાં આવા 2 લેન જ રસ્તા આપણને જોવા મળશે. અમુક જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે તો એના હિસાબે આપણે ફરીને જવું પડે છે. ચાલો, દુધાવલી આવી ગયું છે અને અહીંયા હવે આપણે મહારાષ્ટ્રમાં એન્ટર કરી ચૂક્યા છીએ. હા, દુધાવલી ગામ આવી ગયું. અને હજી એક ગામ આવશે, પછી આવશે કુકુરમુંડાની ફાટક. ચાલો, અહીંયાથી પણ તમારે કુકુરમુંડા જવાશે. એટલે કુકુરમુંડા જાવ એટલે આપણી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ છે. ગજબના રસ્તા છે. ચાલો, અહીંયાથી પણ એક પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. 4 વાગે અને 22 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે અક્કલકુવાના બસ સ્ટેશને. આ છે અક્કલકુવાનું બસ સ્ટેશન. જબરદસ્ત છે. 12 વાગે અને 50 મિનિટ થઈ ગઈ. હવે આપણે મુંબઈને અલવિદા કહે છે એટલે મહારાષ્ટ્રની હદ અહીંયા પૂરી થઈ ગઈ છે. અહીંયાથી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર હદ સમાપ્ત. તો વેલકમ ટુ ગુજરાત. ગુજરાતમાં એન્ટર થતાં જ તે ગુજરાતની ચેકપોસ્ટ આવી ગઈ છે અને પહેલું જ ગામ છે ધનસેરા. અહીંયા બધી ગાડીઓનું ચેકિંગ થશે. એક વાગે અને 3 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ નેશનલે. તમને લોકલ એડ્રેસ કહું તો અહીંયાથી એક્ઝેક્ટ આપણે કહ્યું ને કે સાગબારામાં આપણે એક્ઝેક્ટ આપણે આ નેશનલ હોટલ આવેલી છે. અને અહીંયાની રહેણાંકની વાત કરીએ તો આખો આદિવાસી રહેણાંક છે અને આજુબાજુ તમને આખો પહાડ વિસ્તાર જોવા મળી જશે. તો આપણી આગળ 10થી 15 મિનિટ રહેશે ચા પાણી પીવા માટેનું. તો ચાલો ફટાફટ હવે જોઈ લઈએ, કોફી મળે તો કોફી પી લેશી. લગન પછી હવે આપણે અહીંયાથી નીકળીએ એટલે થોડીક વાર રેસ્ટ કરશી. હોટલેથી હવે આપણે નીકળી ગયા છીએ અને ભાઈ હોટલની ચોખાઈ યાર જબરદસ્ત હતી. ખરેખર બહુ મજા આવી. તો આ રૂટે તમે સાગબારાવાળા રૂટે આવતા હોય તો જરૂર તમે એકવાર હોટલે જાજો. ચા પાણી વ્યવસ્થા બધી હતી. ટૂંકમાં જમવાની પણ સારી એવી વ્યવસ્થા હતી અને સ્પેશિયલ ફેમિલી હોલ પણ હતો. અને અહીંયાથી આપણે સાગવાડાથી નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી આપણને જે રૂટ જોવા મળશે 50 કિલોમીટરનો આખો ઢાળવાળો અને ચઢાણવાળો વિસ્તાર જોવા મળશે. અને આ રૂટે રાત્રે આવતા હોય તો બહુ જાળવીને લાવવું, કારણ કે અહીંયા હેવી વાહન બહુ હાલે. એટલા માટે કે મોરબીથી જેટલી ટાઇલ્સો બધી આવે એ બધી મહારાષ્ટ્ર બાજુ ટૂંકમાં આ રૂટેથી જાય છે. તો સારું કહેવાય આપણને કે મોરબીની ટાઇલ્સો પણ ઠેઠ મહારાષ્ટ્ર લગી જાય છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો હાલતી પણ હવે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ જાય છે. રાજસ્થાનમાં આપણે અહીંયા મોરબીથી રાજસ્થાનમાં બધી ટાઇલ્સો જાય છે અને રાજસ્થાન એટલે ઝાલોરથી બધાય પથ્થર આવે છે ભાઈ. ચાલો હવે થોડીક વાર હવે આપણે સૂઈ જશી અને આ તમે કહી તો 50 કિલોમીટરનો આ રૂટ રહેશે. નેત્રાંગ લગી આવી રીતે જ રહેશે, ઢારવાળો અને ચઢાણવાળો રૂટ રહેશે. તો ચાલો હવે આપણે થોડીક વાર સૂઈ જશી. જ્યાં નીંદર ખુલે ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે. ચાલો, નેત્રંગથી બહાર નીકળી ગયા છે અને આપણી સામેવાળી બસ મળી ગઈ છે અમદાવાદથી ચોપડાવાળી. જસ્ટ આપણે નેત્રંગથી બહાર નીકળ્યાને આવી ગઈ છે. શું નામ તમારું? શું નામ તમારું? અચ્છા, પ્રવીણભાઈ છે ડ્રાઇવિંગમાં. ઓકે, ચાલો.
એક્સપ્રેસ હાઈવે પૂરો કર્યો, સિટી એમ ગયું અને હવે આવશે આપણું ગીતા મંદિરનું બસ સ્પોટ. અહીંયા આપણું છેલ્લું સ્ટોપેજ રહેવાનું છે. પહેલાં તો આપણે રફીકભાઈનો આભાર માનશી. એક્ઝેક્ટ આપણાને 8 વાગે અહીંયા ગીતા મંદિરના બસ સ્પોટે આપણાને આવી ગયા છીએ. જો અત્યારે ગાડી બહાર રાખશે કારણ કે અહીંયાથી હવે ડેપોએ જશે. અચ્છા સોરી, વર્કશોપે અહીંયાથી જશે તો એટલા માટે. અચ્છા રફીકભાઈ, કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 8 વર્ષ. 8 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? હું અમદાવાદમાં 1.5 વર્ષથી આ ચોપડામાં ફરું. અચ્છા જે 1.5 વર્ષ હું અહીંયા લોકલમાં નીમાં બધા ફરે. ટૂંકમાં અમદાવાદના ટોટલી બધા સિટી ફરી. અચ્છા એના પહેલાં હું વલસાડ ડેપોમાં સ્ટાર્ટિંગમાં લાગ્યો હતો. અચ્છા વલસાડ ડેપોમાં પૂનાથી રાપરમાં હું ફરતો હતો. અચ્છા ત્યાંથી સુરત આવ્યો. સુરતમાં હું ઓલરેડી ઓલ મહારાષ્ટ્ર બધા સિટી ફરી. વાહ, બધે ફરી લીધા. બધો ઓલ મહારાષ્ટ્ર જોઈ નાખ્યું. અને પછી અમદાવાદ આવી ગયા. પછી અમદાવાદ આવ્યો. ઓકે. અને ઓમ તમારે રહેવાનું? મારે હિંમતનગર જોડે 35 ગામમાં રહેવાનું. ભાઈ ડેઈલી અપડાઉન કરે છે. અહીંયાથી જશે માત્ર કેટલી 4 કલાક સુવા મળે. 4 કલાકની ઊંઘ મળે મને. અહીંયાથી અત્યારે નીકળશો 8 વાગે, કેટલા વાગે? અહીંથી હું વર્કશોપે ગાડી મેકીને અચ્છા. આવી તો મને 9:30 વાગ્યાની આજુબાજુની ગાડી મળશે. અચ્છા 10:30 11 વાગે ઘેર પહોંચી નહીં જોઈને ફ્રેશ થઈને 12 વાગે સુઈ જવાનું. 4 વાગે ઉઠવાનું, જવાનું. 5 વાગે રેડી થઈને નીકળી જાય એટલે 6-7 વાગે અહીંયા આવી જાવ તમે. 7 વાગે અહીંયા આવો એટલે સાત. પાછું work એટલે ગાડી લઈને આવતી. ગાડી લઈને વાહ ભાઈ વાહ. ચલો થેન્ક યુ સો મચ રફીકભાઈ, ખરેખર મજા આવી તમારી યારે ભાઈ. એકવાર હું તો કહું ભાઈ, તમે ચોપડામાં સફર કરો તો રફીકભાઈની મુલાકાત જરૂર લેજો. ચાલો રફીકભાઈ. ચાલો બસ. તો આજે મેં કીધું બહારથી તમને ગીતા મંદિરનું બસ સ્પોટ દેખાડ દઉં કે બહારે તમે શોપ જો ભાઈ, કેટલી શોપો જોવા મળશે. અને પ્લસ તમને અહીંયા એ બાજુ અહીં નીચેની બાજુ રેકડી પણ એટલી નાસ્તા માટેની મળી જશે. અંદર પણ એટલો નાસ્તા માટે અને બહાર પણ એટલો નાસ્તા માટે, કારણ કે યાર મેન બસ સ્પોટ છે. અહીંયાથી તમને ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી બધી માટે અહીંયાથી તમને બસો મળી જાય છે. ચાલો હવે આપણે જાસી ગીતા મંદિરના બસ સ્પોટની અંદર. આપણે આવી ગયા ગીતા મંદિરના બસ સ્પોટની અંદર. મેં તો ચાલો હવે તમને ગીતા મંદિરના બસ સ્પોટનો અત્યારનો માહોલ દેખાડી. ભીડ જુઓ ભાઈ તમે. તો ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને આજે આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરજો તો આપણી એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર.